હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 11 અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરમાં પ્રકરણ નંબર 6 બજાર એટલે કે માર્કેટ ની આપણે શરૂઆત કરી હતી, જેમાં આપણે પરિચય મેળવ્યો બજારનો અર્થ અને બજારના ઘટકો, જેને આપણે લાક્ષણિકતાઓ તરીકે પણ લઈ શકીએ છીએ. એ બજારનો પરિચય મેળવ્યા બાદ હવે આપણે એ બજાર વિશે થોડીક વિસ્તૃત જાણકારી મેળવવાની છે. તો એ વિસ્તૃત જાણકારીમાં આગળ માહિતી છે બજારનું વર્ગીકરણ. આ બજાર કેટલી પ્રકારના હોઈ શકે એ બાબતોનો અભ્યાસ આજના આ વિડિયોમાં આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, એટલે આજનો આપણો પ્રશ્ન છે બજારનું વર્ગીકરણ સમજાવો. બજારનું વર્ગીકરણ સમજાવો. અર્થશાસ્ત્રીઓ, જે અર્થશાસ્ત્રમાં નિષ્ણાત હોય તેને અર્થશાસ્ત્રીઓ કહેવાય. એ અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે. એટલે કે દરેક અર્થશાસ્ત્રી પોતપોતાની આવડત અને અનુભવને આધારે એ બજારોનું વર્ગીકરણ કરે છે. જે અનુસાર એક સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે. ફરીવાર, અર્થશાસ્ત્રીઓ જુદા જુદા માપદંડોને આધારે બજારના પ્રકારો જણાવે છે, જેમાં સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે તેઓ બજારના પ્રકારો દર્શાવે છે. આમાંથી આ બધા જ પ્રકારોમાંથી આપણે કુલ 3 પ્રકારના બજારોનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. જે 3 પ્રકારના બજારોનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે, એમાં પહેલું સ્થાન આધારિત બજાર, બીજું જથ્થા આધારિત અને ત્રીજું હરીફાઈ આધારિત બજાર. સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજારનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. એટલે કે 3 જ બજારનો આપણે અભ્યાસ કરવાનો છે. બાકીના બજાર એટલે કે સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, આનો આપણે અભ્યાસ કરવાનો નથી. બાકીના જે 3 વધે છે એ 3નો આપણે અભ્યાસ કરીએ. તો એમાં સૌથી પહેલું છે સ્થાન આધારિત બજાર. વિદ્યાર્થી મિત્રો, સ્થાન આધારિત બજાર એટલે ભૌગોલિક દ્રષ્ટિએ જુદા જુદા જે બજારોના પ્રકાર પડે તેને આપણે સ્થાન આધારિત બજાર કહી શકીએ છીએ. એટલે કે જુદા જુદા સ્થળો પર તૈયાર થતું બજાર, એને આપણે અલગ અલગ સ્થળો પર અલગ અલગ પ્રકારનું બજાર બને તેને ભૌગોલિક આધારિત બજાર કહીએ, જેને સ્થાન આધારિત બજારો પણ કહી શકાય. આવા સ્થાન આધારિત બજારો 4 પ્રકારના હોય છે, જેમાં આપણે નંબર 1 ની વાત કરીએ. સ્થાન આધારિત બજારમાં નંબર 1 તો કે સ્થાનિક બજાર. સ્થાનિક બજાર એટલે કેવું બજાર? તો તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો એ વિસ્તારની આસપાસ તમારી સામે જેટલા પણ દુકાનદાર કે ધંધાદારી પેઢીઓ છે એ જે ધંધો કરે છે એ સ્થાનિક બજારનો ધંધો કરે છે. એટલે કે સ્થાનિક બજાર એટલે એવું બજાર કે જ્યાં ઉત્પાદિત થતી વસ્તુઓનું વેચાણ એ જ વિસ્તારમાં કરવામાં આવે. એ નક્કી કરેલા સીમિત વિસ્તારમાં જ એનું વેચાણ થાય છે. તેને સ્થાન આધારિત બજાર કહેવામાં આવે છે. એટલે કે તે જ સ્થળ પર ઉત્પાદન થાય અને તે જ સ્થળ પર તેનું વેચાણ કરવામાં આવે. દાખલા તરીકે માટીના વાસણો છે અથવા અન્ય કોઈ પણ જે હાથે બનાવેલી સામગ્રીઓ છે, જે ઉત્પાદન પણ ત્યાં બજારમાં જ થશે અને તેનું વેચાણ પણ ત્યાં જ કરવામાં આવે, આવું બજાર એને સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું વેચાણ થતું હોય તેવા બજારને કેવું બજાર કહે છે? સ્થાનિક બજાર કહે છે. એટલે કે માટીના વાસણોનું બજાર એ સ્થાનિક બજાર કહી શકાય. ઘર વખરીની જે ચીજ વસ્તુઓ છે અથવા તો જે લોટ દળાવવાની ઘંટી છે એક પ્રકારનો ધંધો જ છે, તો એ ઉત્પાદન નથી કરતું પણ એ પ્રોસેસ કરી આપે છે ઘરની નજીકમાં જ, એનું બજાર સ્થાનિક જ હશે. એની પાસે જે ઘઉં દળાવવા માટે કે અન્ય અનાજ દળાવવા માટે દૂર દૂરથી લોકો નહીં આવી શકે, એની વિસ્તારના લોકો જ એની પાસે એ કામ કરાવડાવે છે. એટલે એ અનાજ દળવાની જે ઘંટી છે તે પણ આપણું સ્થાનિક બજાર કહી શકાય. બીજું બજાર છે પ્રાદેશિક બજાર. જે બજાર એક જ રાજ્યની અંદર જુદા જુદા પ્રદેશો, જુદા જુદા શહેરો અને જુદા જુદા જે સ્થળો સાથે એ બજાર વેપાર થતો હોય તો તેને આપણે પ્રાદેશિક બજાર કહી શકાય છે. એટલે કે જે વસ્તુઓનું ઉત્પાદન કોઈ એક સ્થળ પર જ થાય છે પરંતુ તેનું વેચાણ તે અન્ય શહેરોમાં કે અન્ય પ્રદેશોમાં, એટલે કે એક જ રાજ્યના બીજા જિલ્લાઓમાં કે તાલુકાઓમાં કે અન્ય શહેરોમાં એનું વેચાણ કરવામાં આવતું હોય તો તેનું બજાર એ પ્રાદેશિક બજાર કહેવાય. દાખલા તરીકે સુરતની ઘારી એ અમદાવાદ વેચવામાં આવે, રાજકોટ વેચવામાં આવે તો એનું બજાર પ્રાદેશિક. ત્યાર પછી તલાળા ગીરની કેસર કેરી એ રાજકોટ કે કચ્છ ભુજમાં મોકલવામાં આવે કે અથવા ભાવનગર મોકલવામાં આવે અથવા સુરત કે વલસાડ મોકલવામાં આવે અથવા ત્યાં એનું વેચાણ કરવામાં આવે તો તેને પ્રાદેશિક બજાર કહી શકાય. સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર અને ત્રીજું રાષ્ટ્રીય બજાર. જે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં એનું ખરીદ વેચાણ થઈ શકતું તેવા બજારને રાષ્ટ્રીય બજાર કહે છે. જે ચીજ વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કોઈ એક સ્થળે થતું હોય પણ તેનું વેચાણ સમગ્ર દેશની અંદર જુદા જુદા રાજ્યોમાં થઈ શકતું હોય તો તેવા બજારને રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે સાડીનું બજાર, સાડીનું ઉત્પાદન કોઈ એક સ્થળે થાય અને આખા ભારતમાં જુદા જુદા રાજ્યોમાં એનું વેચાણ થાય. ડેરી પ્રોડક્ટ, ધારો કે અમૂલ ડેરી છે તો અમૂલ ડેરી બનાવે છે આણંદમાં જ પોતાની બધી જ વસ્તુ પણ વેચે છે આખા ભારતમાં, એ અમૂલ ડેરી એ પણ આપણે રાષ્ટ્રીય બજારનું ઉદાહરણ આપી શકાય. અને ચોથું છે આંતરરાષ્ટ્રીય બજાર, ઇન્ટરનેશનલ માર્કેટ. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહી શકાય. આંતરરાષ્ટ્રીય બજારને કેવું બજાર કહી શકાય? વૈશ્વિક બજાર, કે જેમાં કોઈ એક જ સ્થળે ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ કે પેદાશોને દુનિયાના કોઈ પણ દેશમાં વેચી શકાય એમ હોય, મોકલી શકાય તેમ હોય તેવું બજાર એને આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય. જેમાં આયાત નિકાસ શબ્દનો ઉપયોગ કરવામાં આવે. બીજા દેશમાંથી આપણા દેશમાં કોઈ વસ્તુ આપણે લાવીએ છીએ તો આપણે એની આયાત કરી એમ કહેવાય અને આપણા દેશમાં ઉત્પાદિત થયેલી પેદાશોને આપણે અન્ય દેશમાં વેચીએ છીએ તો તેને આપણે નિકાસ કરી એમ કહી શકાય. દાખલા તરીકે મોબાઈલ છે, અંગ્રેજી પુસ્તકો છે વગેરે જેવી ઘણી બધી એવી વસ્તુઓ છે જે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટ્રેડ થાય છે, એનો વેપાર થાય છે તો તેવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્થાન આધારિતના 4 પ્રકારના બજાર જોયા પણ અત્યારે હાલના સંજોગોમાં બજારોનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે હવે જળ નથી રહ્યું, ચુસ્ત રહ્યું નથી, એટલે કે જળ રહ્યું છે. કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો થવા લાગી છે, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડતાઓ મોટા પ્રમાણમાં મળી રહી છે, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓ પણ ઉપલબ્ધ હોવાના કારણે બજારોના વર્ગીકરણમાં ફેરફાર હોઈ શકે. કારણ કે કેટલીક વસ્તુઓ પ્રાદેશિક બજારમાં હોય તો હવે રાષ્ટ્રીય બજારમાં પણ આવી ગઈ હોય, કેટલીક વસ્તુ સ્થાનિક બજારમાં હોય એ પ્રાદેશિક બજારમાં પણ આવી ગઈ હોય. કારણ કે આજની આ સુવિધાઓને કારણે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, કોલ્ડ સ્ટોરેજ, ફ્રીજ વગેરે સુવિધાઓને કારણે આજે હવે બજારોના વર્ગીકરણમાં જડતા જોવા મળતી નથી. એ કોઈ પણ વસ્તુને કોઈ પણ બજારમાં વેચી શકાય છે. આ પહેલું બજારનો પ્રકાર છે સ્થાન આધારિત બજાર. બીજું આવે જથ્થા આધારિત બજાર. જથ્થા આધારિત બજારમાં કુલ 2 પ્રકારના બજાર જોવા મળે. એક જથ્થાબંધ બજાર, બીજું છૂટક બજાર.
જથ્થાબંધ બજારની વાત કરીએ તો જથ્થાબંધ બજાર એવું બજાર છે જેમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. જથ્થાબંધ બજારમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી એટલે કે જે ઉત્પાદન કરે છે એમની પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને તેને છૂટક બજારના વેપારીઓને વેચે છે. ઉપરથી ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી પાસે મોટા જથ્થામાં પેદાશો આવે એટલે જથ્થાબંધ વેપારી છૂટક સ્વરૂપે છૂટક વેપારીઓને આ વસ્તુઓનું વેચાણ કરે છે. આમ બજારમાં છૂટક વેચાણ કરતા નાના વેપારીઓ ખરીદનાર બને છે. એટલે કે જથ્થાબંધ બજારમાં જથ્થાબંધ વેપારીઓ વેચનાર હોય અને ખરીદનાર છૂટક વેપારીઓ નાના છૂટક વેપારીઓ ખરીદનાર હોય છે. અને જથ્થાબંધ બજારમાં વેપારી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેની એક મહત્વની કડી બને છે. એમ કહીએ તો પણ ચાલે કે છૂટક વેપાર અને ઉત્પાદક વચ્ચેની મહત્વની કડી તો પણ જથ્થાબંધ વેપારી કહી શકાય અને ગ્રાહક અને ઉત્પાદક વચ્ચેની કડી તો પણ જથ્થાબંધ વેપારી ગણી શકાય. એ જથ્થાબંધ બજારનો ખ્યાલ. ત્યારબાદ છૂટક બજારની વાત કરીએ તો અહીંયા જે જથ્થાબંધ વેપારીઓ પાસેથી નાના જથ્થામાં જે છૂટક વેપારીઓ ખરીદી કરે છે એ છૂટક વેપારીઓ નાના જથ્થામાં કરેલી ખરીદીને ગ્રાહકોને છૂટક વસ્તુઓ સ્વરૂપે એનું વેચાણ કરે છે. ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી પાસે પેદાશો આવે અને જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી નાના જથ્થામાં માલ ખરીદે અને છૂટક વેપારી એ છૂટક સ્વરૂપે ગ્રાહકોને એક વસ્તુઓનું વેચાણ કરે છે એટલે તેને છૂટક વેપારી કહી શકાય. છૂટક બજારમાં વસ્તુઓનું ખરીદ વેચાણ નાના પાયે એટલે કે નાના જથ્થામાં થાય છે. આમ છૂટક બજારના વેપારીઓ પણ બજારની અન્ય એક મહત્વની કડી બની ગ્રાહકો સુધી પહોંચાડે છે. જથ્થાબંધ વેપારીને પણ આપણે મહત્વની કડી ગણી શકીએ ગ્રાહક સુધી પહોંચવાની, એમ છૂટક વેપારીને પણ ગ્રાહકો સુધી પહોંચવાની મહત્વની કડી ગણી શકીએ. છૂટક બજારના વેપારીઓ જથ્થાબંધ વેપારી પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરી નાના જથ્થામાં ગ્રાહકોને વેચે છે. એટલે કે જથ્થાબંધ વેપારી પાસેથી મોટા જથ્થામાં એકસાથે માલ ખરીદે અને ગ્રાહકોને છૂટક સ્વરૂપે એટલે એક કરીને વસ્તુનું વેચાણ કરે છે. ઉદાહરણ તરીકે કે કોઈ દુકાનદાર છે એને મોટા જથ્થામાં ઘઉં ખરીદ્યા, ભાઈ 500 કિલો કે 1000 કિલો ઘઉં ખરીદ્યા જથ્થાબંધ વેપારી પાસેથી. હવે એ 1000 કિલો ઘઉંને 50 કિલો કે 25 કિલો સ્વરૂપે ગ્રાહકોને વેચાણ કરશે તો એ છૂટક વેપાર થયો. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુનઃ એકવાર તો જથ્થાબંધ વેપારીએ છૂટક વેપારીને વેચાણ કર્યું, હવે છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી મળેલા માલનું ફરીથી વેચાણ છૂટક વેપારી કરશે, ગ્રાહકોને તે વસ્તુ આપે છે. ગ્રાહકોને તેઓની જરૂરિયાત અનુસારની વસ્તુઓ અને સેવાઓ પહોંચાડે છે. છૂટક વેપારી પાસેથી ગ્રાહકની જરૂરિયાતની વસ્તુઓ એના પ્રમાણમાં મળી રહે છે, કારણ કે જથ્થાબંધ વેપારી માત્ર મોટા જથ્થામાં જ વેચાણ કરે છે. આ બીજો પ્રકારનું બજાર થયું. પહેલું સ્થાન આધારિત, બીજું જથ્થા આધારિત બજાર અને ત્રીજું છે હરીફાઈ આધારિત બજાર, જેના ઉપર આપણો આખો પાઠ હવે પછીનો આખો પાઠ આના પર જ આધારિત છે. આપણે આનો અભ્યાસ કરવાનો છે હરીફાઈ આધારિત બજારનો. આની પછીના બધા પ્રશ્નો આ જ આવશે, એની આપણે ચર્ચા કરીએ. હરીફાઈ આધારિત બજારમાં સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારાઓની સંખ્યા કે પ્રમાણને આધારે એ વર્ગીકૃત કરવામાં આવે છે. હરીફાઈ આધારિત બજારને ખરીદનાર કે વેચનારાઓની સંખ્યા કેટલી છે તેમના પ્રમાણને આધારે તેને વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે વેચનારનું બજાર અગત્ય ધરાવે છે, જેમાં તમને પૂર્ણ હરીફાઈ, ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પસ્તક ઇજારો જેવા પ્રકારો હરીફાઈમાં જોવા મળે છે. હરીફાઈ આધારિતમાં કેટલા પ્રકારો જોવા મળે તો પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પસ્તક ઇજારો જેવા પ્રકારો જોવા મળે છે. હરીફાઈને આધારે બજારના પ્રકારો બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, એક પૂર્ણ હરીફાઈ અને બીજું અપૂર્ણ હરીફાઈ. અહીંયા ચાર્ટમાં તમને દેખાય છે કે બજારોનું વર્ગીકરણ બે રીતે થાય.
એક પૂર્ણ હરીફાઈ અને બીજી અપૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈમાં બધા જ પ્રકારના વેપારીઓ કે ઉત્પાદકો એક સરખા પ્રકારની જ વસ્તુઓનું એક સરખી કિંમતે જ વેચાણ કરતા હોય છે, એ પૂર્ણ હરીફાઈ છે. અને અપૂર્ણ હરીફાઈ જેમાં અમુક વસ્તુ અલગ અલગ પ્રકારની કિંમતે વેચાતી હોય છે. પૂર્ણ હરીફાઈ ના કોઈ પ્રકાર નથી. અપૂર્ણ હરીફાઈના 3 પ્રકાર છે: ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પસ્તક ઇજારો. આપણે આ પાંચે પાંચનો વિસ્તૃત અભ્યાસ આ પ્રકરણમાં જ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચર થી આપણે બજારનો પરિચય પૂર્ણ થયો છે. હવે એના જે હરીફાઈ આધારિત બજાર છે તેમાં આપણે એક પછી એક ટોપિકનો વિસ્તૃત અભ્યાસ કરીશું. જેના ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીએ એટલે આપણને બજાર શું છે, બજાર વિશેની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થશે. તમે આ બંને પ્રકારના આગળનો વિડિયો અને આ વિડિયો બંને વિડિયોને ખૂબ જ ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરશો, જેના દ્વારા બજારનું તમને સચોટ જાણકારી અને પરિચય મળે અને ત્યારબાદ આપણે પૂર્ણ હરીફાઈ કોને કહેવાય તેને સરળતાથી સમજી શકીએ, અપૂર્ણ હરીફાઈ કોને કહેવાય તેને સરળતાથી સમજી શકીએ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પસ્તક ઇજારો કોને કહેવાય તે આપણે સારી રીતે સમજી શકીએ. એના માટે આપણે આવતા વિડિયો લેક્ચરમાં આની શરૂઆત કરીશું. જે ઇજારાયુક્ત હરીફાઈમાં હરીફાઈ આધારિત બજારમાં જે કુલ 2 પ્રકારના બજાર છે, હરીફાઈ છે, પૂર્ણ અને અપૂર્ણ હરીફાઈ, આ બંનેનો આપણે વિસ્તૃત અભ્યાસ આવતા વિડિયો લેક્ચરથી કરીશું.